મહત્વના સમાચાર આગાહીકારોને લઈ જયંત પંડ્યા પર સંતના પ્રહાર જોડતીનાથ મહારાજે જયંત પંડ્યાને આડે હાથ લીધા। સનાતન એકમાત્ર ધર્મ જેણે ખગોળીય ઘટનાની વાતો કરી છે। સનાતનને હાનિ પહોંચાડવાનો હક નથી, સચોટ હોય છે અંબાલાલ પટેલની આગાહી। જયંત પંડ્યાએ કોઈને સર્ટિફિકેટ આપવાની જરૂર નથી। આગાહીકારો પર સવાલ ઉઠાવવા નિંદનીય ઘટના હોવાનું જણાવ્યું। એવું જ હોય તો સામે આવી જાઓ જયંત પંડ્યા તેવું પણ નિવેદન આપ્યું। અમે જયંત પંડ્યા સાથે ડિબેટ કરવા માટે તૈયાર છે। પોતે જે ના નામે હુમલો કરે છે અને ગમે તેમ બોલે છે તો કદાચ એમને ખ્યાલ નહીં હોય કે જગતની અંદર સનાતન ધર્મ જ એક એવો ધર્મ છે કે જેને ખગોળીય ઘટનાની વાતો કરી છે। પછી એ ગ્રહણ હોય, ભૌગોલિક પરિસ્થિતિઓ હોય, એની વાત જો કોઈ કરી હોય તો તે સનાતન ધર્મ છે ને સનાતન ધર્મના ઘણા નિયમોને આધીન અમારા કાકા પોતે જે આગાહી કરે છે બહુ જેવું લાગતું હોય તો શાસ્ત્રાર્થ કરવા પધારે, અમે તૈયાર છે। વિજ્ઞાન જાથાવાળા સામે આવ્યા પાવડાના હાથાવાળા। સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે વિડીયો। અંબાલાલ પટેલના સમર્થનમાં ઉતર્યા સોશિયલ મીડિયા સ્ટાર દેવાયત આહિરે જયંત પંડ્યાને પડકાર ફેંક્યો। ન્યૂઝ 18 ગુજરાતી પર જાહેર ચર્ચા કરવા માટે પડકાર ફેંક્યો। અંબાલાલ પટેલ ગુજરાતનું ઘરેણું છે। અંબાલાલ પટેલ નિસ્વાર્થ સેવા કરે છે। તમે ભલે વિજ્ઞાન જાથાવાળા રહ્યા પણ હવે તમે પાવડાના હાથાને હડફેટે ચડ્યા છો તો તમને થોડુંક અઘરું તો લાગશે જ। કેમ કે આપણે કહેવાય છે ને કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નહીં હારા। આવે તો આપણે ત્યારે જ છે, અમારે તો આમથી શું કામ છે મેં થાય ત્યાં લગી પાવડો ખંભે નાખીને આ લાઈવ સરસામાં આવીશું। બીજું હું જયંતભાઈ જો લાઈવમાં આવશે તો ચોક્કસથી આપણે એમના લાઈવ પણ સરસા કરીશું કે અમુક માણસની મતી મારી જાય ને પછી ગમે ત્યાં બાસકા ભરે, બરોબર, પછી એને ગોઠેન્યા ઓલા કે ને હાલતી ઘાણીમાં કોઈ નાખે એમ। તો હવે અંબાલાલ દાદાનું તો એવું છે, મને એ પેલા વિચાર આવ્યો કે આ વ્યક્તિ ક્યારે કોઈ પોતાના સ્વાર્થ માટે કામ નથી કરતા। અંબાલાલ દાદા એ હંમેશા સેવાનું કામ, કોઈ એની સેનલું નથી કે કોઈ એનું પ્રાઇવેટ કે એને કોઈ ઇન્કમ નથી જે આગાહી કરે છે એમાંથી। એમાં તો તમે જઈને પૂછો તોય તમને એ જવાબ આપે ને હું જઈને પૂછું તોય મને ઈ જ તે એને જે લાગી આવે એ બધી એને એ રીતે આગાહી કરી અને ચેતવી દેશ ખેડૂતોને અને આપણને ટૂંકમાં સજજ કરે છે। તો પાવડાના હાથાવાળા સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ થયો છે આ વિડીયો। અંબાલાલ પટેલના સમર્થનમાં ઉતર્યા છે સોશિયલ મીડિયા સ્ટાર દેવાયત આહિરે જયંત પંડ્યાને પડકાર ફેંક્યો। ન્યૂઝ 18 ગુજરાતી પર જાહેર ચર્ચા કરવા માટે ફેંક્યો પડકાર। ગુજરાતનું ઘરેણું છે તેવી બાબત જણાવી। અંબાલાલ પટેલ નિસ્વાર્થ સેવા કરે છે તેવું પણ જણાવ્યું। તો આપને જણાવી દઈએ કે એક તરફ કે જ્યાં જોડતીનાથ મહારાજ કે જેઓ પણ આગાહીકારોના સમર્થનમાં ઉતર્યા છે અને બીજી તરફ પાવડાના હાથાવાળા કે જેઓ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કરે છે અને અંબાલાલ પટેલના સમર્થનમાં ઉતરે છે। અન્ય મહત્વના સમાચાર, વાવ થરાદમાં ટ્રેક્ટર ચાલકનો આતંક। ટ્રિપલ અકસ્માત થયો જેમાં એકનું મોત થઈ ગયું છે। ટ્રેક્ટર, ટ્રક અને બાઇક વચ્ચે ટક્કર થઈ। ટ્રેક્ટર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી। થરાદ ગૌ સર્કલ નજીક અકસ્માતમાં એકનું મોત થયું છે। થરાદથી ડીસા તરફ જતા ગૌ સર્કલ નજીક આ ટ્રિપલ અકસ્માત થયો જેમાં એકનું મોત થઈ ગયું। સિમેન્ટ ભરેલું ટ્રેક્ટર પલટી માર્યું। ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો છે। અકસ્માતમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। સમાચારમાં વાત હવે અમદાવાદની। ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ખૂની ખેલ ખેલાયો। શાળાએ બનેવીની હત્યા કરી। નજીવે બાબતમાં શાળા બનેવી વચ્ચે ઝઘડો થયો હતો। બુલેટી ચાવીની બબાલ હત્યામાં પરિણમી। ઉશ્કેરાઈને શાળાએ લાકડાથી માથામાં હુમલો કર્યો। ગંભીર ઈજાથી બનેવી ગણપત વાઘેલાનું મોત થયું છે। આરોપી શાળાની પોલીસે ધરપકડ કરી લીધી। બંને સફાઈ વિભાગમાં નોકરી કરતા હોવાનું ખુલ્યું છે। અને ગણપત રાવજી છે બુલેટની ચાવી આપવા માટે આનાકાની કરે છે અને તે બાબતે ઝઘડો વધારે ઉશ્કેરાતા સદર ગુનાના આરોપી પ્રતાપ પૂરબિયા છે એ બાજુમાંથી લાકડાનો ધોકો લઈ અને મરણજનક ગણપત
રાવજી વાઘેલાને માથામાં 4-5 ઘા મારી અને હત્યા નિપજાવે છે. સમાચારમાં વાત હવે સુરતની. કૌટુંબિક વિવાદમાં ધાક ધમકીનો મામલો ગરમાયો. પીડિત પરિવાર પહોંચ્યો પોલીસ મથક. બેગમપુરાના જૈનુલ આબેદીન દાગીનાવાલા પરિવાર સાથે પોલીસ મથક પહોંચ્યા. શાળા સામે જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ છે. દરવાજો તોડવાનો પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો હોવાનો દાવો. ધમકીથી સગીરા બેહોશ થઈ હોવાની પરિવારની રજૂઆત. પરિવારે પોલીસ સુરક્ષા અને ન્યાયની માંગ કરી. કાર્યવાહી નહીં થાય તો આત્મહત્યાની પણ ચીમકી ઉચ્ચારી છે. સલાબતપુરા પોલીસ સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી. માંગ પૂરી નહીં થાય સાહેબ તો મેં મારી છોકરીને મારી વાઈફ સુસાઇડ કરી લેશું. અમને આવી જિંદગી નહીં જોઈ દળવાળી સાહેબ. આ જનૂની સવાલનો છે, આનો કંઈ ભરોસો નહીં. આ મારી નાખશે સાહેબ અમને. સલાવતપુરા પોલીસ સ્ટેશન શું મતલબ? મને પીઆઈ સાહેબને ખાલી એટલી જ માંગે. પીઆઈ સાહેબ મને મારી ફેમિલીને મને શાંતિથી રહેવું છે અને જીવવું છે સાહેબ. મને હવે ગભરાઈ ગયો છું સાહેબ. સમાચાર વડોદરામાંથી. વ્યાજખોરના ત્રાસથી વધુ એક આત્મહત્યા. અટલાદરા કલાલી વિસ્તારમાં બોડાના મકાનની ઘટના છે. 55 વર્ષીય રાજુ ઠાકોરનું સારવાર દરમિયાન મોત. વ્યાજખોરના ત્રાસના આરોપથી આત્મહત્યાનો પ્રયાસ. સુસાઇડ નોટમાં માંજલપુરના મિહિર રામ લાવત પર આક્ષેપ કર્યા. 20,000 લીધા બાદ વધુ વ્યાજની માંગણીનો આરોપ. ગોત્રી હોસ્પિટલ આઈસીયુમાં સારવાર દરમિયાન મોત થયું છે. 16 જૂને રાજુભાઈને રસ્તામાં રોકી માર મારવા તેમજ રૂપિયા અને મોબાઈલ છીનવી લેવાનો પણ આક્ષેપ છે. અટલાદરા પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે. મનસા નાગડી મારીને પૈસા બી લઈ લીધા, મોબાઈલ બી લઈ લીધો ને આવું બધું થયું. ભાઈ સવારે 16 તારીખે 10 વાગે દવા પી લીધી. પછી એમ્બ્યુલન્સને બોલાવીને અમે અહીંયા આગળ ગોત્રી લઈને આવ્યા. પછી પોલીસવાળા અત્યારેથી આવ્યા હતા. એ બધું બયાન એમનો મોઢાનું લઈ ગયા છે. સમાચારમાં આગળ વધીએ. પાટણમાં નવા બસ સ્ટેશનની વિવાદિત બીયુ પરમિશન મામલે રાજકારણ ગરમાયું. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ચીફ ઓફિસરની કાચિંડા સાથે સરખામણી કરી. નગરપાલિકા ચીફ ઓફિસર હિરલ ઠાકર પર ગંભીર આક્ષેપ કર્યા. જિલ્લા સંકલન બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્યે બીયુ પરમિશન પ્રક્રિયામાં ગેરરીતિ અને આર્થિક લેવડ દેવડના આરોપ લગાવ્યા હતા. આ પરમિશન આપવા માટે કોના દ્વારા કેટલો હવાલો થયો એ પાટણની જનતા સારી રીતે જાણે છે. એમનો વહીવટ કોણ કરે છે એ પણ સારી રીતે જાણે છે. પરંતુ આજે ચીફ ઓફિસરના પગ નીચે રેલો આવ્યો છે. આજે કલેક્ટર શ્રીએ સૂચના આપી છે કે જવાબદાર સામે પોલીસ કાર્યવાહી થવી જોઈએ. સમાચાર સુરેન્દ્રનગરમાંથી. કોંઢ ગામના ખેડૂતો પહોંચ્યા ગાંધીનગર. 32 દિવસના આંદોલન બાદ ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા. કૃષિમંત્રી અને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે. એમએલએ પ્રકાશ વરમોરાના ક્વાર્ટરમાં એકઠા થયા ખેડૂતો. નવી જંત્રી પ્રમાણે વળતર ચૂકવવા ખેડૂતોની માંગ છે. 29 ટાવર માટે માસિક ભાડું ચૂકવવા માંગ કરી. 1 મહિના અગાઉ પણ સીએમ સાથે બેઠક થઈ હતી. બધાના માટે કામ કરતી સરકાર છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની દૂરંદેશી ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓ આ બધાના જેટલા પણ પ્રશ્નો હોય, વિકાસ થતા જાય એટલે પ્રશ્નો નવા આવે તો જેટલા પ્રશ્નો આવે એના પ્રશ્નોનું સોલ્વ કરવાનું વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે બધા પ્રશ્નો સોલ્વ થાય એ પ્રકારની અમારી રજૂઆત હશે. લાંબા ગાળાની નીતિઓ એ રાજ્ય સરકાર ખાસ કરીને ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ અમારી ભાજપની સરકાર એ કોઈ ટૂંકા ગાળાની તો થાગડ થીગડ નહીં, લાંબા ગાળાની યોજનાઓ જે સર્વગ્રાહી રીતે ખેડૂતોના હિતમાં હોય આ પ્રકારના નિર્ણયો લેવા માટે સતત માની મુખ્યમંત્રી શ્રી ઉર્જા વિભાગ હોય કે કન્સલ્ટ અન્ય વિભાગો હોય એમને સતત માર્ગદર્શન આપી રહ્યા છે. અને આગામી સમયની અંદર પણ આ પ્રકારની નીતિ રીતિ સાથે ખેડૂતોની બાજુમાં ઉભા રહેવા માટેની સરકાર કટિબદ્ધતા સાથે, સંવેદના સાથે, મેં કહ્યું કોઈ પણ રાજનીતિ અથવા તો કોઈ પણ જાતની વાતો અથવા તો કોઈ પણ જાતના અલગ અલગ વિષયો એ ધ્યાનમાં લીધા સિવાય ખેડૂતોનું હિત એ હંમેશા રાજ્યની સરકાર ધ્યાનમાં રાખે છે. મહત્વના સમાચાર કે જ્યાં પાણીના સંચય માટે સીએમની ખેડૂતોને સલાહ. અલ નીનોને લઈને ઓછા વરસાદની આશંકા. ગભરાવાની જરૂર નથી પરંતુ માનસિકતા બનાવવી પડે. વરસાદી સ્થિતિના આધારે આયોજનની સલાહ અપાઈ. સંભવિત સ્થિતિને લઈ સરકારે પણ તૈયારી કરી છે. અલ નીનોના કારણે વરસાદી સંભવિત સ્થિતિ અંગે સરકાર દ્વારા કરાયેલી જાણકારીની પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાણકારી આપી. આ વખતે અલ નીનો
એટલે કે આ વખતે વરસાદ જે 100% થતો હોય કે આપણા ત્યાં આગળ 70% વરસાદ થતો હોય તો આ વખતે 10-20% એનાથી ઓછો થાય એવી પરિસ્થિતિ સર્જાઈ શકે એવું અનુમાન છે. આપણે અત્યારથી એના માટે ગભરાવાની વાત ના હોય, પણ આપણે અત્યારથી માનસિકતા આપણી બનાવી દેવી પડે કે ભાઈ વરસાદ ઓછો પડે તો આપણે કયા કયા પગલાં લેવા જોઈએ, કયો બીજ વાવવું જોઈએ જેથી કરીને પાણીની ઓછી જરૂરિયાત પડે. અને સરકાર તરીકે અત્યારે અમારી પાસે નર્મદાનું પાણી ક્યાંક ક્યાંક વધારે હોય તો એના માટેનું આયોજન પણ સરકારે કરી દીધું છે અને તળાવો ભરવાથી માંડીને ડેમમાં પણ નર્મદાનું પાણી જ્યાં જ્યાં ભરવા જે યોગ્ય છે ત્યાં આગળ ભરવાનું ચાલુ કરે. સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદમાં વધુ એક આંતરરાષ્ટ્રીય ગેમનું આયોજન. એબીસી મેન્સ વોલીબોલ કપ 2026 પ્રારંભ. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 28મી સુધી આયોજન છે. આપને જણાવી દઈએ, એબીસી મેન્સ વોલીબોલ કપ ટુર્નામેન્ટ શરૂ. એશિયાની 11 ટીમો વચ્ચે જંગ ખેલાશે. ભારત સહિત બહેરીન, થાઇલેન્ડ, કતાર, ચાઇનીઝ, તાઇપે, ઇન્ડોનેશિયા સહિત અનેક 11 દેશોની ટીમો મેદાને છે. આ સ્પર્ધાના આયોજનથી અમદાવાદ વૈશ્વિક રમતગમતના નકશા પર નવી ઓળખ મળશે. રાજ્યમાં ખેતી માટે 8 ને બદલે 10 કલાક વીજળી આપવાના સરકારના નિર્ણયને જામનગરના ખેડૂતોએ આવકાર્યા. ખેડૂતોનું કહેવું છે કે આગોતરા વાવેતર કરેલા પાક માટે વધારાના 2 કલાકની વીજળી જીવનદાન સમાન સાબિત થશે. પિયત આધારિત ખેતી કરતા ખેડૂતોની સિંચાઈમાં મોટી રાહત મળશે અને પાક બચાવવામાં મદદરૂપ થશે. એ 10 કલાક વીજળી ખેડૂતોને આપવાનો નિર્ણય છે એ ખેડૂતો માટે જે આશીર્વાદરૂપ છે અને તે બદલ અમે સૌ ખેડૂતો સરકારશ્રીનો આભાર માની છીએ. વરસાદ ખેંચાણો છે એના કારણે 1 મહિનો 10 કલાક પાવર કરી દીધો છે, એનો આભાર. સમાચાર જૂનાગઢમાંથી. ગિરનાર જંગલ બોર્ડર પાસે આવેલા ગણેશનગર વિસ્તારમાં વન વિભાગ દ્વારા અપાયેલી નોટિસોને લઈ વિવાદ ઉભો થયો. 83 જેટલા મકાન માલિકોને જમીનના પુરાવા રજૂ કરવા નોટિસ અપાતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો. મોટી સંખ્યામાં રહીશો કલેક્ટર કચેરીએ પહોંચીને નોટિસો પરત ખેંચવાની માંગ કરી. કે ફોરેસ્ટ અમને શાંતિથી રહેવા દઈએ, કારણ કે એને અમે જમીન હાટે જમીને આપી દીધી. ત્યાં રહી છે, બસ આ વર્ષથી રહે છે, ઘણા વર્ષથી રહી છે. અમારી માંગ અમને શાંતિથી ત્યાં રહેવા દઈએ અને એને જમીન અમે આપી સંભાળીએ. ખોડિયાર રેન્જથી અમને લોકોને વન વિભાગ તરફથી નોટિસ મળેલ છે કે પુરાવા રજૂ કરવા 2 દિવસની અંદર. એમના માટે અમે કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા, રજૂઆત કરવા આવ્યા હતા. એ ઠરાવ કરેલ હતા, એ ઠરાવ પ્રમાણે જ અમને આ જમીન છે એ એમાં અમને રહેવા દે અને અમને એ કાયદેસરના કાગળિયા કરી અને દસ્તાવેજ કરી આપે. ખોડિયાર રાઉન્ડની દુબળી બીટમાં દુબળી વિસ્તાર તરીકે ઓળખાતા અભયારણ્ય વિસ્તારમાં ગેરધોરણે પેશકદમી કરવા બાબત હતું. તેમાં નોટિસો આપી છે અને અત્યાર સુધીમાં 83 નોટિસો ઇસ્યુ કરી છે. એમની પાસે જો કોઈ આધાર પુરાવા હોય તો એ રજૂ કરવા બાબતની નોટિસ આપેલી છે અને એ લોકો દ્વારા અત્યારે એમના આધાર પુરાવા રજૂ કરેલા છે, જેમની વેરિફિકેશન કરવાની કાર્યવાહી ગતિમાં છે. વિશ્વ યોગ દિવસની ઉજવણી પહેલા વડોદરામાં અનોખા યોગ જોવા મળ્યા. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પુલમાં 50થી વધુ મહિલાઓએ જળ યોગ કરી સૌનું ધ્યાન ખેંચ્યું. મહિલાઓએ પાણીમાં ઊભા રહી યોગાભ્યાસ કર્યા. પાણીમાં પ્રાણાયામ, વન લેગ બેલેન્સિંગ, હેન્ડસ્ટેન્ડ અને ગરુડાસન સહિતના વિવિધ યોગાસન કર્યા. યોગ ગુરુ રાજેશ બારોટ અને એડવાન્સ યોગ ઇન્સ્ટ્રક્ટર સુપ્રિયા ભાવસારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા જળ યોગ કાર્યક્રમનો મુખ્ય હેતુ ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપવાનો હતો. વિશ્વ યોગ દિવસ પૂર્વે યોજાયેલા વોટર યોગા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા. જ્યારે તમે પાણીમાં પ્રવેશ કરો છો તો આમાં શું થાય છે કે આપણા જોઈન્ટ બહુ ઇઝી મૂવ થાય છે અને પાણી તમને બહારની તરફ ફેંકે, ઉછાલ છે એનામાં. એટલે કે એન્ટી ગ્રેવિટી ઇફેક્ટને કારણે પાણી બહાર ઉછળે, એટલે બોડી બહાર ઉછળે છે. એક્વા યોગા ઓર્ગેનાઇઝ કર્યું છે તાકી બધા લોકોને યોગને જો મહત્વ હે એ લોકોને ખબર પડે. અમારા બધા લોકો બધા કામમાં બિઝી હોય છે, લેકિન બધાને પોતાનું માટે થોડું સમય કાઢવું જોઈએ. કારણ કે તમે યોગા કરશો, તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો તો તમારું જિંદગી સારી રહેશે અને તમે ખુશીથી જીવી શકો છો.